શીમખોડો અને ગામનો શીમખોડો તમારે જરૂર નથી, અમારા જવાની જરૂર પડે. આખા ગામનો શીમખોડો કઢાવો હોય ને તોય મળે. તો આ બધી વસ્તુ ક્યાં મળે? DILR કચેરીમાંથી. આમાં તમારે બી ઉપયોગી કેટલાક ડોક્યુમેન્ટ હોય, સમજ્યા? શીમખોડો આકારબંધ હોય ને એમાંથી કોઈનો રસ્તો નીકળતો હોય તો એમાં એટલા ગુઠા બાદ કરી દીધા હોય આકારમાંથી. એટલે તમને ખબર પડે કે આ મૂળ બાપ દાદા વખતનો રસ્તો છે, તને તારી જમીનના આકારમાંથી બાદ કરી દીધો છે. એ કાયમી ધોરણે યાવતચંદ્ર દિવાકરો જેવો કહેવાય. એ બંધ કરીએ ગાય નહીં. એ સુખાધિકાર નથી, એ તમારા અધિકાર છે, મૂળભૂત અધિકારોની જેમ આપવા. આવી બધી વસ્તુ આપણે DLRના ડોક્યુમેન્ટ માગીએ એટલે એમાંથી મળે. વચ્ચે વચ્ચે કાપતો રહેજે ટુકડાને. તો આ જે છે એ આખો રેકોર્ડ થયો જે તમને DLRમાંથી મળે. આવું બધું હોય જ એવું જરૂરી નથી. ક્યાંક ક્યાંક ટિપ્પણી નથી હોતા. ગાયકવાડીમાં ઘણી જગ્યાએ ટિપ્પણ નથી નીકળતા. ગોંડલની ફરિયાદ ઘણી જગ્યાએ આવે છે, ટિપ્પણ જ્યાં હોય એટલું મળે. જમવા જાય આપણે તો વેલા મોડા ગયા હોય તો આપણા ભાગમાં હોય એટલું આવે ને. માથાકૂટ કરવાની નહીં કે આ 6 જાતના ભજીયા હતા નામાં જે છે એ વળો આવ્યું નથી તો ન હોય બાકીના ખાઈ લેવાના. આપણે એમ થાય કે ખોટું બોલે છે તો આપણી પાસે RTI છે, RTI કરીને માગવાના. બાકી ક્યાંય કજિયા કરવાનું કે બાજવા બેહવાનું કે મોટા અવાજે દેકારો કરવાનો થતો નથી. ઓફિસમાં જેટલું તમે શાંતિથી કામ કરીએ ને એટલું ઉત્તમ થાય. દેકારો કરીને કરો ને તમને મનથી શાંતિ થાય, પછી ઘરે જઈને પાછી અશાંતિ થાય અને આજીવન લાંબી અશાંતિ થાય, કારણ કે આપણા ભાગમાં કાંઈ આવે નહીં. એટલે સાચી સિસ્ટમથી કામ કરવું અને સાચી સિસ્ટમથી આપણા ડોક્યુમેન્ટ કઢાવી શીખવા.